Yes. હવે તમે ઓરાની વાત કરી એટલે કહું છું કે જે અનફુલફિલ્ડ ડિઝાયર્સ છે એ આપણે ફૂલફિલ કેવી રીતે કરવા, તો એ મેનિફેસ્ટેશન થી કરીશું. અચ્છા, હવે લોકો આજકાલ મેનિફેસ્ટેશન બહુ જ કરે છે. યા એકચ્યુઅલી મેનિફેસ્ટેશન વર્ક્સ, ઓકે, બટ યુ શુડ બી વેરી વેરી ક્લિયર કે તમને શું જોઈએ છે. અચ્છા, તો તમારું તમે કહેશો કે હું તો કેટલા ટાઈમથી કહું છું કે મને આ જોઈએ છે પણ મને નથી મળતું. બરાબર છે. બીકોઝ યુ આર નોટ ક્લિયર કે હું આજે આ જગ્યાએ જાઉં છું તો મને એ બી જોઈએ છે, હું આ જગ્યાએ જાઉં છું તો મને એ બી જોઈએ છે, મને બધું જ જોઈએ છે. બરાબર. એટલે તમારે ક્લિયર, મારો ગોલ ક્લિયર હોવો જોઈએ. અચ્છા, એટલે એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ગોલ મારો છે કે મારા યુટ્યુબ ફોલોઅર્સ 1 મિલિયન થાય. 1 મિલિયન થઈ જાય, બટ 1 મિલિયન શુડ બી વેરી ક્લિયર કે 1 મિલિયન 1.5 નું બી નથી વિચારવાનું અને અચ્છા, હા 2 મિલિયન નું બી અત્યારે નથી વિચારવાનું. બરાબર. 1 ઇઝ 1. પછી તમે બોલવાના પડે, ઓકે, હવે 1 મિલિયન પેલા 1 થઈ જવા દો. હવે સાચી એ વાત. મેનિફેસ્ટેશન તમારું પાવરફુલ કરવા માટે હા. તમારી ઓરા સ્ટ્રોંગ હોવી જોઈએ. તો ઓરા સ્ટ્રોંગ ક્યારે થશે કે તમે એને રેગ્યુલર ક્લિન્ઝિંગ કરશો. હવે એક ઓરા આખી ક્લિન્સ કરી દો તમે એકવાર, અને એના પછી તમે મેનિફેસ્ટ કરો છો, અચ્છા, અને પછી જોજો એ જે વર્ક કરે. ઓકે, બીકોઝ તમે તમારું સરાઉન્ડિંગ જ એટલું પોઝિટિવ અને સારું કરે. અને ઓરા ક્યારે કામ કરે છે જ્યારે તમે નો વર્ડ નથી યુઝ કરતા. ક્યારેય બી આપણે અગર તમે એમ બોલો છો કે આઈ એમ હેલ્ધી, બરાબર, એ જ વર્ડ યુઝ કરવાનું છે. એવું નથી કહેવાનું કે મને કોઈ રોગ નથી, મને કોઈ ડિઝીઝ નથી. એ નથી વર્ડ તો નીકળી જ જશે, તો એ આવી જશે. ઓકે, અચ્છા, અચ્છા, ઓકે, એટલે તો નથી વર્ડ તો યુઝ જ નહીં કરવાનું. યસ, બરાબર, પોઝિટિવ અફર્મેશન્સ બોલવાના છે કે આઈ એમ હેલ્ધી, આઈ એમ વેલ્ધી. બરાબર છે.